દર્શક મિત્રો, આ ધાર છે અને એ લાઈન ડાયરેક્ટ જાય છે અહીંયા. આ કંઈક વચ્ચે મોટર છે, શું છે મને ખબર નથી. એક મોટર છે અને અહીંથી ડાયરેક્ટ ઉપડ્યું, હવે ડાયરેક્ટ જો આ રીતના જાય. હવે ક્યાંય પાણી વારવાની ઉપાધિ જ નહીં. આ ડાયરેક્ટ આખા મોલની અંદર ટૂંકમાં જે વાવ્યું હોય ને એની અંદર પાણી મળી રહે. દર્શક મિત્રો, આમ તો તમને ખબર છે કે હસુખ બાપા મારા ભેગા છે અને મેજોરિટી મારે શું છે કાંઈ વાડીઓના શૂટિંગમાં જવું હોય તો આજ અમે જઈએ છીએ છે આમ બગસરા બાજુ, વિસાવદરની એ બાજુ. ખૂબ જ અદ્ભુત ખેતી કરે છે જયસુખભાઈ કરીને અને જામવાળા. ત્યાં ટૂંકમાં વાવેતર કરવાના છે ને આજ કોઠીમડાના બીના. તો મને એમ થયું કે હસુખ બાપા ભેગો જાઉં છું તો લાઈ નાનો એવો બ્લોગ બનાવી દઉં અને તમને સંપૂર્ણ માહિતી આપું કે ભાઈ એ કોઠીમડાનું બી હોય ને તો એનું વાવેતર ક્યારે થાય, એની ઉપજ કેટલી વધારે માત્રામાં આવે, એવા બધા પ્રશ્નો હોય તો આપણે હસુખ બાપા એમાં માસ્ટર છે એટલે એ સાથે જ છે, તમે જોઈ શકો છો. અને જાય છીએ આપણે. દર્શક મિત્રો, અમે આવ્યા છીએ જામવાડા ગામ જયસુખભાઈ ત્યાં અને કોઠીંબાની અત્યારે કાચરી જે બને ને એમનું વાવેતર, ટૂંકમાં એમનું વાવેતર ઉનાળામાં વાવે ને જો તમે અહીંયા ફેન્સિંગ કરીને કમ્પ્લીટ વાવ્યું છે. દર્શક મિત્રો, આ ધાર છે અને એ લાઈન ડાયરેક્ટ જાય છે અહીંયા. આ કંઈક વચ્ચે મોટર છે, શું છે મને ખબર નથી. એક મોટર છે અને અહીંથી ડાયરેક્ટ ઉપડ્યું, હવે ડાયરેક્ટ જો આ રીતના જાય. હવે ક્યાંય પાણી વારવાની ઉપાધિ જ નહીં. આ ડાયરેક્ટ આખા મોલની અંદર ટૂંકમાં જે વાવ્યું હોય ને એની અંદર પાણી મળી રહે. પ્યાલો બતાવો. હવે આવો. નહીં કોટ આવે ઓઇલી બે કાયરોમાં તો સોલિડ ઉગી ગયા. ના અમે નાખવા ત્રણ થેલી લઈ આવી. એટલા બધા નહીં જોઈએ હવે. કાંઈ નહીં કામ તો આજકાલ તો નાખી જ દીધા છે. જ્યાં છે પાસ અંકુ નાખી જ ગયો. એ કાંઈ વાંધો ન આવે, થળિયા એટલા ઉગે તો. એ પછી વેચું પેલા 4 આંગળ થાય ને બહુ ઘાટા બુબે ખેંચી લેવા નો ઘ થાય. ઓમ પારવા છે ને એટલે વાંધો ન આવે. નકરા બે બાજુ બાવા. ના ના બરોબર બરોબર છે. દર્શક મિત્રો, આમ જોઈએ તો હવે ઘઉંની સિઝન પતી ગઈ અને ઉનાળો આવી ગયો છે. પણ હવે અમારે એક હસુખ બાપા અમારા મિત્ર છે અને એમના એક મિત્ર છે જે એમની પાસેથી કોઠીંબાના બીજ લઈ જાય અને ત્યારબાદ એમનું વાવેતર કરે અને એ જ બીજ કોઠીંબુ પાછું કમ્પ્લીટ થઈ જાય ને એટલે હસુખ બાપા પાછા પરત એમની પાસેથી વેચાતા લઈ લે. આપણી સાથે આ બેન છે, ઉભા થઈ જાઓ. તમે કેટલા વીઘામાં કોઠીંબુ વાવ્યું? 5 વીઘાના. 5 વીઘામાં વાવ્યું. અને કેટલા સમયમાં કોઠીંબા આમ કમ્પ્લીટ થઈ જાય આખા? 2 મહિનામાં. અને આ તમે જે કર્યું એને શું કહેવાય? ફેન્સિંગ કહેવાય ને શું કહેવાય? મલ્સિંગ કહેવાય. મલ્સિંગ. તો આનાથી બેનિફિટ શું?
એમાં છે ને ગાળાવાળા નો થાય હમ અને હારા થાય. હમ ધોવા નો પડે કોઠીંબાને. ધોવા ન પડે અને પાછું ઓછા પાણી ઓછું જોઈએ. ઓછા પાણીએ વધુ ઉપજ બરાબર ને. હા તો અંદાજે આમાં તમે આ તો કેટલા વીઘામાં આવ્યા છે? એ 5 વીઘાના છે અંદાજે. 5 વીઘામાં હે. તો અંદાજે આમાં કેટલું કોઠીંબુ થાય આમ ખાલી એમને ટાર્ગેટ દો? એમ કે 300-400 મણ થાય એમ. વીઘે. હમ. અને જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે અત્યારે વાવેતર કરે છે ને આ બેન પોતે માલિક પછી મજૂરો છે આ બધાએ અત્યારે કોઠીંબાના બી વાવે છે. જો હોય હા તો ફેર પડે, વરસાદ વહેલો થાય તો નડે. હા આપણે છે ને કાયદેસર મહિનો મોડું થઈ ગયું, મહિનો નહીં પણ 20 દી તો પછી આને શું કરશું વરસાદમાં આવશે તો? ઉપાડી નાખશે ઓલો. તો નુકસાન થાય ને અમારે. ભાઈ હજી તો આ તો ત્યાં 15 દી ઉતરી ગયા હોય ને, ઓલો 15 દી થઈ ગયા હોય ને ઉતરવા માંડે તો આ તો ઉતરી જાય. આ પેલી વીણીમાં દર્શક મિત્રો આમ જોઈને તો ડ્રમ સ્ટીક કહેવાય ને, ડ્રમ સ્ટીક હરિગવો અને મોરિંગા પણ કહેવાય છે. અને આ જયસુખભાઈ અમારા હાટું મહેનત કરે છે, મને કે હરિગવો લેતા જાઓ. જયસુખભાઈની વાડીએ જ આવ્યા છે, હરિગવો ઉતારે છે અમારા હાટું. અને હરિગવો અમે એક એવી ગુણકારી ઔષધિ છે 300 પ્રકારના રોગ માટે કે 300 પ્રકારના રોગ આનેથી નષ્ટ નાબૂદ થઈ જાય છે. આ ડૉક્ટર એમ કહે છે. ઘણા ડૉક્ટરોને મેં વિડીયોઝ જોયા ને એની અંદર કહે છે કે ડ્રમસ્ટિક આપણે જે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી એ પણ આમનું સેવન કરે છે. એટલે ટૂંકમાં આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણને એવી ઔષધિઓ મળે છે. આ જે હરિગવાની સિંગ તમે આઉટ ઓફ કન્ટ્રીની અંદર સેલિંગ કરો ને તો એક સિંગના મારી દૃષ્ટિએ $1.5 કે $2 આવે છે. એટલે 8 ને 16 160 રૂપિયાની એક સિંગ થાય મારી દૃષ્ટિએ. પણ શું છે આપને આ કુદરતે આપ્યું છે તો આપને એની કદર નથી, એવું છે બધું. જો આ જયસુખભાઈ અમારા હાટું ભારો ભરી લીધો. જો બધા રોગ વે જાય તમારા નખથી વાળ સુધી. દર્શક મિત્રો આ તમે જે જોવો છો ને એ છે સાકર ટેટી. સાકર ટેટીનું વાવેતર કર્યું હર્ષુખભાઈએ. અને આ બીજી વાડી છે ન્યાય અમને લઈ આવ્યા. અને જોવો તમે ટેટી કેવી છે ને, જો આવડે એવડી ટેટી થઈ ગઈ. ટૂંકમાં સાકર ટેટી જો સાકર ટેટી. અને બીજું હું તરબૂચ વાવ્યું ને, તરબૂચ વાવ્યું ને બીજા સાકર ટેટી. એમ તો જાજી હે આમાં. આ કઈક ઓલી બીજી આ કયું બ્રીડ કહેવાય હે? અને દર્શક મિત્રો આ છે ને તરબૂચ જયસુખભાઈ વાવ્યા છે કે તરબૂચની અંદર કોઈ રોગ ન આવે અને જોઈએ એટલું એને પ્રોટેક્શન મળે. ટૂંકમાં તરબૂચ અને ટેટી વાવેલી છે એને. જયસુખભાઈનું કામે ઊંચું છે. જો વાડીએ એ રીતનો આખો બધો પ્રબંધ કરેલો હોય એને કે પાણી કાંઈ પાવા બાવાની ઉપાધિ જ નહીં. જોઈ લો આ શું છે મોટર જેવું? આ છે ફિલ્ટર. ફિલ્ટર રાખવું પડે ને જામ થઈ જાય નળિયું. સમજાઈ ગયું. પાતા હોય જીવામૃત ને ડીકમ્પોઝર. આ કેનું બીજાને જો ઓલા બંગલા વાળાને છે? પટેલ જ. હે પટેલ જ ને? પટેલ આ પટેલ જ. અહીંયા તમારે આ કેટલા વીઘા? અમારા 4 વીઘા તમારા ભાગમાં. દર્શક મિત્રો જો આ નાની નાની ટમેટી, ટૂંકમાં આ ટમેટીનું શાક ખાધું હોય ને એકદમ સેવ ટમેટાનું શાક કહેવાય ને, એટલે એનો જે આનંદ છે ને કંઈક અદ્ભુત છે. દેશી ટમેટા જુઓ તમે, એ જાણે બોર હોય ને એમ બોરની ગોળે હો, ઝીણી 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 છે. દોરખા તોડ લેજો આખે આખા. એમ જ કરું. મીઠી હો. એટલે છે ને બગડે નહીં. ચેરી હોય એવું લાગ્યો.
આમાં સારું આવે એટલે દુનિયા ના આવે. હા થાય એટલે બહુ થાય તો આ છે ને હવામાન ખરાબ છે નકર તો આમાં તમારે એક ટમેટીમાં જ વાવણી ભરાઈ જાય હા મીઠા તો જો એક ટાઈમનું શું છે વાત કરો મને તમે મારે વાડામાં કોઈ દી વાવતો નથી પણ થાય છે. હાથી થાય થાય અને ઓણ સારું એ હવામાન તમે કહો ને એમાં જામી જ નહીં. 15 દિવસ વચમાં એવું હવામાન ગયું ફૂલ ઉગડે નયા પડે નયા બળી જાય 15 દિવસ વાયલું 15-20 દિવસ જો ને કેરીમાં નહોતું બંધાણું વચમાં રાઈડ હતી હવામાન જ એવું હતું તમારે થાય જયસુભાઈ દુનિયાનું. હા પાકલ હોય ને વીણી